ધર્મજી મહારાજની જય। पंगा ना ले हम
પરંપરા મૂળ સ્ત્રોત છે. આપણા એવા ભારતના ક્ષત્રિયોને એક મંચ પર લાવવાનું કામ ક્ષત્રિય કરણી સેના કરે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, કલયુગે સંઘે શક્તિ ને સાર્થક કરવા માટે કરણી સેનાનો મુખ્ય ઉદ્દેશ જાહેર સમાજમાં ક્ષત્રિયોનું સન્માન જળવાય, આપણી સંસ્કૃતિ ધરોહર જળવાય, ઇતિહાસ જળવાય, ક્ષત્રિયાણીઓની से प्रीत सर कटे और धड़ लड़े, यही क्षत्रियो का धर्म है. अन्याय, અત્યાચાર, અજ્ઞાન, અંધકાર અને આસુરી પ્રવૃત્તિ જ્યાં સુધી આ ધરતી પર છે ત્યાં સુધી ક્ષત્રિય ધર્મનું પાલન કરવું દરેક ક્ષત્રિયની પ્રથમ ફરજ છે. આજે ક્ષત્રિય કરણી સેના અંતર્ગત ક્ષત્રિય એકતા મહાસંમેલન 22 ડિસેમ્બર 2024 ના રોજ જે યોજાવા જઈ રહ્યું છે, તેમજ ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે સમગ્ર ભારતના સર્વે ક્ષત્રિયોને એક મંચ પર લાવવાના ભાગરૂપે આજે સાબરકાંઠામાં આજે આપણા બોલુંદ્રા રોજ ગામમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગના ભાગરૂપે આજે આપણા ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત શ્રી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતેન્દ્રસિંહ રાજાવત, સંગઠન મંત્રી શ્રી સિદ્ધરાજસિંહ, હિંમતસિંહ તંવર તેમજ શ્રી હરપાલસિંહ ચૌહાણ, યુવરાજસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજદીપસિંહ ઝાલા, અલ્પેશસિંહ ઝાલા અને અન્ય મહેમાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. આજે સર્વે મહેમાનો આપણા આ શ્રી આશાપુરા સેવા ટ્રસ્ટ બોલુંદ્રા મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આજે આપણા ગામ અને સમાજ માટે ખૂબ ખૂબ ગૌરવની વાત છે. આજે આપણે તેમના સામાજિક સમરસતા તેમજ એકતા જાળવવા માટેના સતત તેમના ચાલતા પ્રયાસ માટે આભારી છીએ. અને આ તબક્કે હું ચૌહાણ વિનયસિંહ શ્રી આશાપુરા સેવા ટ્રસ્ટ બોલુંદ્રા વતીથી સર્વ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર માનવા વાળાનો પણ આભાર. હવે આપણે બધા પોતાના સ્થાને વાદેડી ઠાકોર શ્રી અખેરાજસિંહજીના બીજા નંબરના કુંવર શ્રી માનદાસજીજી દ્વારા કરવામાં આવી હતી. અત્યારે આ ગામમાં કુલ આશરે 200 કુટુંબ છે. આ ગામમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ સારું છે. PhD થી માંડીને એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ ધરાવતા આ ગામમાં લોકો છે. ગામમાં સુપર ક્લાસ 1 કલેક્ટર, પ્રોફેસર, શિક્ષકો, PSI, એન્જિનિયર અને પોલીસ એમ મળી અને પ્રાઇવેટ નોકરીના કુલ થઈને 65 જણા નોકરી કરે છે. આપણે ક્ષત્રિય વંશની ઉત્પત્તિના પ્રારંભિક સંકેત પુરાણોમાંથી મળવાનું શરૂ થાય છે કે સૂર્યવંશ અને ચંદ્રવંશના ક્ષત્રિય વંશ પરંપરા મૂળ સ્ત્રોત છે. આપણા એવા ભારતના ક્ષત્રિયોને એક મંચ પર લાવવાનું કામ ક્ષત્રિય કરણી સેના કરે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, કલયુગે સંઘે શક્તિ ને સાર્થક કરવા માટે કરણી સેનાનો મુખ્ય ઉદ્દેશ જાહેર સમાજમાં ક્ષત્રિયોનું સન્માન જળવાય, આપણી સંસ્કૃતિ ધરોહર જળવાય, ઇતિહાસ જળવાય, ક્ષત્રિયાણીઓની અસ્મિતા જળવાય અને સમાજના યુવાનોને કારકિર્દી માર્ગદર્શન મળી રહે વગેરે છે. આજનો આ કાર્યક્રમ પણ એનો જ એક ભાગ છે. તો આવો કાર્યક્રમની શરૂઆત આપણે મહેમાનોના શાબ્દિક સ્વાગતથી કરીશું. મહેમાનોનું શાબ્દિક કરશે ડોક્ટર દીપસિંહજી બી ચૌહાણ, પૂર્વ સરપંચ. કરણી સેનાના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવા આદરણીય રાજ શેખાવત સાહેબ, પ્રદેશ અધ્યક્ષ ગુજરાત રાજ્ય જીતેન્દ્રસિંહ રાજાવત, શ્રી સિદ્ધરાજસિંહ, સંગઠન મંત્રી યુવરાજસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજદીપસિંહ ઝાલા, અલ્પેશસિંહ ઝાલા, દક્ષરાજસિંહ રાઠોડ, કરણી સેનાના જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના નામી અનામી પદાધિકારીશ્રીઓ, આસપાસના ગામના ઉપસ્થિત વડીલ મહેમાનો, આશાપુરા સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો, આશાપુરા સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, બોલુંદ્રા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રી,
મંત્રી શ્રી, દૂધ મંડળીના ચેરમેન શ્રી, સેક્રેટરી શ્રી, બુલુંદા ગામના ક્ષત્રિય ભાઈઓ બહેનો અને ભૂલકાઓ, આ સમગ્ર જાગીરદારના 200 વતીથી હું આપ સૌનું અમારા ગામમાં હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી. આભાર સાહેબ. હવે આપણે મહેમાનોનું સ્વાગત કરીશું. સૌપ્રથમ કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ કરણી સેના ડોક્ટર રાજ શેખાવતજી દાદાનું સન્માન આપણા ગામના સરપંચ દક્ષાબા અને ચંદ્રમોહનસિંહજી શ્રીફળ આપીને એમનું સન્માન કરશે. દક્ષાબા. ફોટો પેલો હા. દાદાનું ફૂલહારથી સન્માન ગામના વડીલ શ્રી જસવંતસિંહજી ચૌહાણ, હિંમતસિંહજી, કાળુબા સાહેબ, ભેમસિંહજી કરશે. જેના નામ બોલાયા છે અત્રે પધારો. અમરસિંહજી, અમરસિંહ સાહેબ. દાદાનું પાઘડી પહેરાવીને સન્માન કરશે યુવાન જાગીરદારો શ્રી રઘુનાથસિંહજી, ભારતસિંહજી, નરેન્દ્રસિંહજી, અશ્વિનસિંહજી, શૈલેન્દ્રસિંહજી. આપણે તાલીઓથી ખૂબ ખૂબ તાલીઓથી વધાવીશું. આભાર દાદાશ્રી. હવે શ્રી જીતેન્દ્રશ્રી રાજાવત નું સન્માન શ્રી પૃથ્વીસિંહ ચૌહાણ અને હાલુસિંહજી કરશે. પૃથ્વીસિંહજી અને હાલુસિંહજી ફુલહારથી સ્વાગત કરશે. આભાર સાહેબ. શ્રી સિદ્ધરાજસિંહજી સંગઠન મંત્રી ગુજરાત રાજ્ય નું ફુલહારથી સ્વાગત રામસિંહજી ચૌહાણ કરશે. આભાર. શ્રી હરપાલસિંહ ચૌહાણ ગઢડા શામળાજીનું સ્વાગત ભરતસિંહ ચૌહાણ કરશે. ભરતસિંહ. યુવરાજસિંહ રાઠોડ સાહેબનું સ્વાગત શ્રી જુગતસિંહજી ચૌહાણ કરશે. શ્રી દિગ્વિજયસિંહજી ચૌહાણનું સ્વાગત હાલુસિંહજી શામળસિંહ કરશે. ધર્મેન્દ્રસિંહજી પરમાર નું સ્વાગત હાલુમા સાહેબ કરશે. હાલુસિંહ બેચરસિંહ આવી જાજો.
રાજદીપસિંહ ઝાલા સાહેબનું સ્વાગત દીપસિંહજી સુતસિંહજી કરશે. અલ્પેશસિંહજી ઝાલા સાહેબનું સ્વાગત ભરતસિંહ ડોક્ટર કરશે. દક્ષરાજસિંહજી રાઠોડનું સ્વાગત શ્રી જયેન્દ્રસિંહ કરશે. જયેન્દ્રસિંહ જસવંતસિંહ. ગોપી બાપુનું સ્વાગત શ્રી અભયસિંહ કાળુસિંહજી કરશે. આભાર. સ્વાગત કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. ગામ બોલુંદ્રા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે મહાસંમેલન યોજાયું છે. એના માટે આપણા સૌના આદરણીય દાદા રાજ શેખાવત ગામ ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે બધાને આમંત્રણ આપવા નીકળ્યા છે. એ આમંત્રણ યાત્રામાં આજે આપના ગામમાં આવ્યા અને આપ દ્વારા ખૂબ સરસ આવકાર મળ્યો, ખૂબ સરસ વરઘોડો કર્યો, ખૂબ સરસ અમારું સ્વાગત કર્યું અને ખૂબ સરસ અમને બધી જાતનું મળ્યું, સંખ્યા પણ મળી. એ બદલ પહેલા તો આપ સૌ શ્રીનો ખૂબ ખૂબ આભાર. એ જ રીતે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટના યુવાઓ, પદાધિકારીઓ અને કેણી સૈનિકો સવારથી અમારી જોડે દોડે છે અને અમને તમારા સુધી પહોંચાડ્યા, તો એ સૌનો પણ તાળીઓના ગડગડાટથી આપણે આભાર માનીએ. હવે રાજદાદાને તો બધા ઓળખતા જ હશે. ઓળખો છો કે નથી ઓળખતા? હવે 22 ડિસેમ્બરના રોજ જે મહાસંમેલન રાખવામાં આવ્યું તે શાના માટે રાખવામાં આવ્યું? સંમેલન એટલા માટે રાખવામાં આવ્યું કે ભૂતકાળમાં જે આપણી સાથે થઈ ગયું એ ભવિષ્યમાં થાય નહીં. ભૂતકાળમાં આપણી જોડે જે ખરાબ થયું તે આપણી જોડે ભવિષ્યમાં થવું ના જોઈએ, એનું ધ્યાન આપણે જ રાખવું પડશે. ભૂતકાળમાં આપણી નારીઓની અસ્મિતા પર જે તે પાર્ટીના જે તે નેતાએ જે ટિપ્પણી કરી, પછી જે આપણી પાઘડીની આલોચના કરવામાં આવી, પાઘડીનું અપમાન કરવામાં આવ્યું અને આપણા સમાજના ઘણા આગેવાન, ઘણા અધ્યક્ષ કે યોદ્ધાઓ સમાજના, એ લોકો આપણા સમાજના એક કરવા માટે, સમાજની સેવા કરવા માટે જ્યારે બહાર નીકળે છે તો એ લોકોના ધંધા પર કે એ લોકોને પર્સનલી પ્રશાસન દ્વારા દબાવવામાં આવે છે. જો એ લોકો ધંધાકીય ના દબાય તો એ લોકોને માનસિક રીતે દબાવવામાં આવે છે. તે બધું ભવિષ્યમાં ના થાય એના માટે આપણે 22 ડિસેમ્બરે મોટી સંખ્યામાં ભેગા થઈ અને દરેકે દરેક લોકોને બતાવવાનું છે કે આપણે એક છે. હવે આ બલુદ્રા ગામમાં જે તમે મોટી સંખ્યામાં ભેગા થયા છો, એ જ રીતે આખા સમગ્ર ભારત વર્ષમાંથી આપણે 22 ડિસેમ્બરે અમદાવાદમાં ભેગા થાય બધા, તો તમે મને કહો કે આવનારા ભવિષ્યમાં કોઈની પગડીને કોઈ હાથ લગાવશે ના? કોઈની બેન દીકરીઓ પર કોઈ ટિપ્પણી કરશે ના? અને જ્યારે ટિપ્પણી થઈ ત્યારે આપણી માંગણી શું હતી કે ખાલી એક ટિકિટ કાપો, અને એ ટિકિટ આપણે માંગી હતી નથી માંગી. એટલે જેના પૂર્વજે 562 રજવાડા આપી દીધા, હસ્તે મોડે એક વાર કીધું તેમાં, એના માટે તમારી એક ટિકિટ નહીં કપાઈ. જો તમે 562 રજવાડા આપતા ને જો તમે એક ટિકિટ નહીં કાપી શકતા, બીજા અન્ય સમાજ માટે તમે શું કરશો? હવે રહી વાત કે ભાઈ ભૂતકાળમાં આંદોલન થયા, ભૂતકાળમાં આપણે ઘણું કર્યું, આવેદનો આપ્યા, આપણને કઈ ફાયદો થયો? જે તે વ્યક્તિ જીતી ગયા બારી મતથી, ટિકિટ તો કપાવવાની દૂર વાત રહી, જીતી ગયા. આપણને દર
વખતે લોલીપોપ આપવામાં આવે છે આપણા સમાજમાં કે તમને આ મળશે. છેલ્લી સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મ જયંતિ ગઈ ત્યારે નર્મદા ડિસ્ટ્રિક્ટના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રજવાડાઓ માટે મ્યુઝિયમનું ભૂમિપૂજન થવાનું હતું. એવા ન્યૂઝ તમે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં બધા જોયા હશે. જોયા હતા કે નહીં જોયા હતા? તો ભૂમિપૂજન થયું એના કઈ ફોટા જોયા કે નથી જોયા? આવ્યા આપણી પાસે ન્યૂઝ? તો જે રજવાડાએ જે રાજવાઓએ 562 રજવાડા આપી દીધા તેના મ્યુઝિયમ માટે આપણે એ લોકો પાસે હાથ લાંબો કરવો. હજુ તો આની કરતા ખરાબ દિવસ આવશે જો આપણે આજે નહીં જાગીશું. અને મને એવું લાગે છે કે હું 26 વર્ષનો છું. મારી પછીની જે પેઢીઓ છે એ ફોનમાંથી ઓછી નથી આવું. આપણા ઘરમાં જ આપણે જોતા હતા કોઈ મહેમાન આવ્યા હોય ને તો ફોન મત કરતા પાણી આપવા માટે આપણે કેવું. એટલે જે છે તે આ આપણી છેલ્લી પેઢી છે. અને પહેલાના વડીલ મારા દાદાઓ કહેતા હતા કે સિંહના ટોળા નહીં આવે, સિંહ હવે ટોળામાં બતાવવા પડશે. કેમ કે સંઘે શક્તિ કલયુગે, કલયુગમાં ટોળામાં જ રહેવું પડશે. રહી વસ્તુ કે રાત દાદાને તમે બધા ઓળખો છો. આજથી પહેલા આ ગામમાં આવ્યા હતા? એમની કોઈ ટીમ આવી હતી? અને કદાચ ટીમના કોઈ માણસ હરપાલસિંહ જેવા કોઈ આવ્યા હોય તો તમારી પાસે કઈ માંગ્યું હતું કે ભાઈ અમને ડીઝલ પેટ્રોલ પુરાવવા માટે પૈસા આપો, અમે સમાજ માટે સેવા કરીએ છીએ, અમારી પાસે નોકરી કરવાનો કે આ ટાઈમ નથી, તમને અનાજ, તેલ, રાશન આપો, એવું કોઈ કંઈ માંગ્યું? આજે પણ પ્રદેશ લેવલના રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા દાદા રાજ શેખાવત તમારી પાસે આવ્યા છે. તમે સ્ટેજની વ્યવસ્થા કરી છે, તમે ખુરશીની વ્યવસ્થા કરી છે, તો પણ આપણી જેમ આપણી સાથે નીચે બેઠા છે ને એક જ વસ્તુ માંગવા આવ્યા છે કે તમે એક થાવ, એક થઈને અમદાવાદ આવો. અને અમદાવાદ જે દિવસે આવો ત્યાર પછી પણ એ છેલ્લો દિવસ નથી આપણા માટે. આપણે એક રહેવાનું છે. એક બનો, નેક બનો. આવનારા ભવિષ્યમાં હજુ આની કરતા ખરાબ સમય આવશે. મને લાગે છે ઘણા વડીલો છે ઉત્તરમાં જે આપણા હાલત, જે આપણી ઇજ્જત જે હતી એની કરતા ખરાબ છે. સાબરકાંઠામાં મેં આવ્યા તેવું જ પૂછ્યું તો ધારાસભ્યમાં આપણા એક રાજપૂત છે અને સંસદ સભ્ય પણ આપણા એક રાજપૂત છે. પણ આપણે સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક જગ્યાએ જ્યાં આપણી મત છે, જ્યાં આપણું મહત્વ છે, ત્યાં આપણે દરેક જગ્યાએ ધારાસભ્યમાં આપણા રાજપૂત હોવા જોઈએ અને સંસદ સભ્યમાં પણ રાજપૂત હોવા જોઈએ. જો આપણા ઉપર હશે તો જ આપણું ઉગશે, નહીં તો નહીં ઉગે. એના માટે આપણે ભેગું થવું પડશે. આપણી કરતા સંખ્યામાં, વસ્તીમાં ઓછો, ટકાવારીમાં જે ઓછા છે એ અત્યારે આપણા રાજ્ય પર રાજ કરે છે. અને એ લોકો માટે આપણે હિંસા કરવાની જરૂર નથી. એ લોકો પાસેથી આપણે શીખવાની જરૂર છે. હું મારું પોતાનો પરિચય આપું તો મારું નામ સિદ્ધરાજસિંહ કોસડા. હું સુરત જિલ્લો જે ખરો, મારી બાજુનું ગામ સુરત જિલ્લામાં લાગે, હું ત્યાંથી આવ્યો છું. આજે સવારે 6 વાગે નીકળ્યા હતા, તમારા સુધી પહોંચ્યા છે. આજે આઈ થિંક શુક્રવાર થયો છે. આ મંગળવારના ગયા મંગળવારે મારા દાદાનું 12મું પત્યું છે. અને હું તમારા સુધી આ દાદા જોડે ફરવા આવ્યો છું. દાદાએ મને એવું નથી કીધું કે હું તને પૈસા આપીશ, પગાર આપીશ. આજના આ કળિયુગમાં, આટલી મોંઘવારીમાં પોતાનો પરિવાર, પોતાનો ઘર સંસાર અને પોતાનો રોજગાર છોડીને સમાજ એક કરવા માટે કોણ નીકળે? કોઈ નીકળે? તો એ મને આટલું કરતો હોય તો હું કેમ નહીં કરી શકું? મને અહીંથી કદાચ પ્રોગ્રામ સાથે 7 વાગે 8 વાગે પહોંચશે ને તો મને રાત્રે પહોંચતા 3 વાગશે. ને તમને અહીંથી અમદાવાદ પહોંચતા મને એવું લાગે છે કે કદાચ 1.5 કલાક. તો 22 તારીખે મોટી સંખ્યામાં જે આપણી પગડીનું અપમાન થયેલું છે તે પગડી માટે એક પગડી પહેરીને આવવાનું. આજે તમે ભલે એક પહેરાવી, તે દાડે 22 તારીખે એક પગડી પહેરીને આવવાનું ને એક પગડી લઈને આવવાનું. તો આવનારા ભવિષ્યમાં એમની હોય કે આપણી હોય, કોઈ પગડીને હાથ લગાવતા પહેલા વિચારે. પગડી એટલે આપણી આન, બાન, શાન. જ્યારે 562 રજવાડા આપ્યા ત્યારે આપણે શસ્ત્ર પણ આપી દીધા હતા. એક પંજાબમાં શીખ સમાજ છે, એ લોકોના હથિયાર નતા આપ્યા. એ લોકો આજે પણ હથિયાર લઈને ફરે છે, ટ્રકમાં, ફોર વ્હીલમાં. આપણે આપી દીધા હતા. જો નતા આપ્યા અને નહીં આપ્યા હશે તો તમે અમારી પગડીને હાથ લગાવીને બતાવવાનો છે. આપણા નેતૃત્વ કરનાર કેવા હોવા જોઈએ? જે તે ફિલ્મ સ્ટારને તમે ઓળખો છો, જે તે ફિલ્મ સ્ટારને તમે ઓળખો છો.
એને વારંવાર ધમકીઓ મળે છે ગેંગસ્ટરો તરફથી કે એ દુબઈથી ગાડી મંગાવી લીધી પોતાના માટે. એ જ ગેંગસ્ટરે આપણા રાજદાદાના ગુરુ અને આપણા મોભી સુખદેવસિંહ ગોગામેડી દાદાની હત્યા કરી હતી. 5 તારીખ આવી રહી છે. 1 વર્ષમાં પુણ્યતિથિ છે એમની. થોડા દિવસોમાં એમની 1 વર્ષની પુણ્યતિથિ છે. હજુ સુધી આપણને કંઈ મળ્યું એમાં આગળ લીડ મળી, કંઈ ન્યાય મળ્યો નથી મળ્યો ને. એ ગેંગસ્ટરે જેમને ફિલ્મસ્ટારને ધમકી આપી તો એને બહારથી ગાડી મંગાવી લીધી અને આપણા રાજદાદા એને સામી ઓફરો મૂકી કે એને મારનારને આટલું ઇનામ, એનું એન્કાઉન્ટર કરનારને આટલું ઇનામ, એના ગેંગના સભ્યો પર પણ આપણે ઇનામો રાખાયો. તો આપણા નેતૃત્વ કરનાર આવા હોવા જોઈએ જેનાથી મોટા મોટા ફિલ્મસ્ટાર બી જતા એને સામા ધમકાવે છે. તો એવા જ રાજદાદાનો ઉત્સવ વધારવા માટે અમે આટલા દૂરથી આવ્યા છે તમને આમંત્રણ આપવા. હું આશા રાખું છું કે તમે આ જે મોટી સંખ્યામાં છો એની કરતાં મોટી સંખ્યામાં અમદાવાદ 22 તારીખે પહોંચશો અને આપણે દરેક જણ 5-5 વ્યક્તિના સાથે લઈને આવીશું એવી હું આશા રાખું છું. તો મારા માટે નહીં, રાજદાદાનો ઉત્સવ વધારવા માટે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બોલો હર હર જય ભવાની. ચા નાસ્તો કરીને આવ્યા છો તો જોરમાં બોલો હર હર મહાદેવ. જય ભવાની. જય ભવાની. જય ભવાની. જય ભવાની. હવે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટના નવનિયુક્ત અધ્યક્ષ युवराज राठौर बाबू आपने 2 शब्द कहे. आए, हमको इतना अच्छा स्वागत किया, इतना अच्छे से अवकार मिला, उसके लिए कोटि कोटि वंदन. और सबसे पहले मैं मातृशक्ति को नमन करूंगा. बहुत अच्छी संख्या में आप पधारे और 22 तारीख को भी आप इसी तरीके से आप पधारे, ऐसी में आप लोगों से विनती है. जय माँ भवानी. सबसे बड़ा क्वेश्चन है कि क्यों जरूरत है, क्या जरूरत है, काम धंधे सब कर रहे हैं, अपना अपना चल रहा है, क्यों 22 तारीख को इकट्ठा होना फालतू. तो मैं आपको बता देना चाहता हूं कि भूतकाल में जो हमारे क्षत्रिय समाज के साथ जो होता आ रहा है सबको मालूम है, लेकिन बोल कोई नहीं पा रहा है, कोई नहीं बोल रहा है. और जो बोलते भी हैं उनको दबा दिया जाता है आर्थिक तरीके से, मानसिक तरीके से, या समाज के बड़े जो अपना दबदबा रखते हैं वो उनके द्वारा यार चुप बैठ जाए शांति से, यार क्यों जबरदस्ती. तो ये सब हमारे समाज की एक थोड़ी तकलीफ रही है हमेशा से. एक दूसरे की कोई आगे बढ़ रहा है तो उसकी टांग खींच लेना, अरे तू कहाँ जा रहा था, मैं रह गया इधर. अरे उसको आगे बढ़ाओ, टांग खींचने की बजाय हाथ आगे करो और आगे जा बोले चल साथ में मिलके चलते हैं, क्या तकलीफ है. अगर हमारा क्षत्रिय समाज का कोई आगे जाएगा तो 10 को लेके जाएगा पीछे से. अगर वो वास्तव में क्षत्रिय समाज को आगे ले जाना चाहता है तो 10 को लेके जाएगा. आप पहले से उसकी टांग खींच के नीचे पटक देंगे तो कोई आगे बढ़ने की हिम्मत नहीं कर पाएगा. दूसरा, पगड़ी का अपमान हुआ, हमारी मातृशक्ति का अपमान हुआ, उसके बाद में आंदोलन हुआ, सब कुछ कर लिया हमने. हमको मिला क्या आंदोलन करने के बाद, लोकसभा चुनाव के आंदोलन के बाद हमने क्या, हम गुजरात में हम हमारी लड़ाई जो सम्मान की जो लड़ाई लड़ रहा था हमारा समाज रोड पे सड़क पे, वो हार गए. हार कैसे गए? 26 सीट आती है गुजरात में. 26 सीट में से हम 1 सीट है गैनी बहन वाली, उसको छोड़ के एक भी सीट नहीं दिलवा पाए किसी को, हरवा पाए बीजेपी को. 25 ले गए वो. तो हम हमारी लड़त हारे गुजरात में. बाकी जो अपमान हुआ दादा की पगड़ी का पूरे हिंदुस्तान में गया वो, और हिंदुस्तान में राजस्थान में उनकी 8 सीट कम हो गई. यूपी में आपने देख लिया 70 सीट से वो 32 पर आ गए. बाकी सब जगह उनको नुकसान हुआ, सिर्फ गुजरात में हम कुछ नहीं कर पाए. क्यों नहीं कर पाए? क्योंकि हम अलग अलग बटे हुए थे, अलग अलग. हम कोई किस पार्टी से है कोई प्रॉब्लम नहीं है, बट हमारा जो समाज है अलग अलग फांकों में, अलग अलग उसमें बटा हुआ है. किसी को ओबीसी में डाल दिया है, किसी ठाकुर समाज को ओबीसी में. 31% हम क्षत्रिय हैं गुजरात में. सरकारी चौपड़ों में 31% क्षत्रिय बोलते हैं, उसके बावजूद सामान्य में 7%, और बाकी के सब ओबीसी में और यहाँ वहां कर दिए. क्यों कर दिए? क्योंकि अगर ये क्षत्रिय एक हो गए और इनकी सीटें आ गई, ये चुनाव लड़ेंगे, जीतेंगे, तो राज भी यही करेंगे. ये नहीं चाहते ये लोग कि क्षत्रिय समाज राज करे, क्योंकि हमारी तो नस नस में राज करना लिखा हुआ है, हमारे पूर्वजों ने किया है. और आज जो भगवा लेके आप लोग घूम रहे हो,
वो भगवा हमारी इस केसरिया की देन है। गर्दनें कटवाई है हमारे सब पूर्वजों ने, तब जाके आपको ये भगवा नसीब हुआ है। हिंदुत्व की बात करते हो आप, सनातन की बात करते हो। सनातन का एक ही रक्षक था हमेशा से क्षत्रिय समाज, और आज उसी क्षत्रिय समाज को आपने हाशिए पे ढकेल दिया। एक तरफ पटका हुआ है। कौन पूछ रहा है आपको, मुझे बता दीजिए। सरकारी नौकरियां कितनी है इस गांव से? आपने बताया 200 घर हैं आपके यहाँ। कितने सरकारी नौकर कितने हैं इस गांव से? 65 है। टोटल कितने? 65। मतलब अपनी यहाँ की जनसंख्या कितनी राजपूतों की? यहाँ की जनसंख्या 1500। हाँ सर, कितना परसेंट हुआ? कितना परसेंट हुआ? तो देख लीजिए आपकी ये हालत है। गुजरात में कितने एमएलए हैं क्षत्रिय समाज से? कितने सांसद है क्षत्रिय समाज से? अभी भी आप अगर बिखरे रहोगे, आने वाली स्थिति आप अपने ये बच्चे जो बैठे हुए हैं इनको क्या बताओगे, क्या बोलोगे? बहुत बुरी स्थिति होने वाली है। और अगर आज हम जग गए, आज अगर कुछ कर लिया, तो आप अपने बच्चों को, अपनी पिछली पीढ़ी को बोल सकते हो कि हमने ये किया था, उसका लाभ आपको मिल रहा है। ये तो वो भी हमारी तरह रहेंगे। तो समय आ गया एक जाजम पर आने का। ये ओबीसी, ये ठाकुर, ये हाथी या काठी, ये नरोड़ा, दहिया, ये सब खत्म करो। रोटी व्यवहार कर सकते हैं ना हम आपस में बैठ के, एक जाजम पे बैठ सकते हैं। रोटी व्यवहार करने में तकलीफ है, साथ में बैठ के खा सकते हैं। बेटी व्यवहार आपको, मुझे जहां हमारा जो चल रहा है वो करिए। बाकी रोटी व्यवहार तो हम कर सकते हैं ना एक जाजम पे, एक बाजट पे बैठ के। आइए, इन सरकारों की है ना कुर्सियां हिल जाएंगी जिस दिन आप एक जाजम पर आ गए। और इनको बता देना 22 तारीख को कि अब सेफ्टी बेल्ट या आपकी वो सुरक्षा पेटी का बांध लो कि मौसम बिगड़ने वाला है। एक गुजराती में कहावत है, सावज बगड़े तो जंगल थरथरे और बापू बगड़े तो 52 गांव फफड़े। तो बापू नो पकड़वानो टाइम આવી ગયો છે 22 તારીખે પકડી જાઓ। ક્યારે પકડશો? બધું પૂરું થઈ જાય એના પછી કરી લો, टाइम છે અત્યારે। और आज अगर साथ नहीं दिया तो दोबारा कोई क्षत्रिय समाज को आगेवान नहीं मिल पाएगा, कोई खड़ा नहीं हो पाएगा। दबा देंगे, कुचल देंगे, फिर कोई हिम्मत नहीं कर पाएगा राज शेखावत की तरह। ये राज शेखावत मैं जो जानता हूं शायद आप लोग नहीं जानते होंगे। इन्होंने वो कुछ खोया है इस समाज के लिए, एक क्षत्रिय समाज को एक करने के लिए। 250-300 करोड़ का टर्नओवर था पर मंथ, आज 2.5-3 करोड़ भी नहीं है। सब खत्म कर दिया इन सरकारों ने, इनके लाइसेंस रद्द कर दिए, इनका सब कुछ खत्म कर दिया। बावजूद इसके ये दौड़ रहा है, ना बिका है, ना ये कभी दबाए किसी से। खूब खरीदने की कोशिश की है। बाबू ले लो ना एक आध टिकट, लड़ी लो, सांसद MP MLA बनी जाओ ना, पूरा करो। बाकी नहीं, मेरा समाज मेरे लिए आगे है। समाज को हमेशा आगे रखा। आज ये नीचे बैठा है, आपने ये स्टेज बनाया, कुर्सी टेबल लगाए। उनका एक ही कहना, हमको स्टेज नहीं चाहिए। जहां मेरा समाज वहां मैं बैठूंगा, नीचे बैठूंगा, जाजम पे बैठूंगा, एक समाज के साथ बैठूंगा। ये फूल माला हार या आप लाए हम लोग नहीं करते हैं, पहले ही मना कर देते हैं। लेकिन आयोजकों ने किया, दिल से लाए। तो मैं दादा को बोला, मैंने कहा दादा ये लाए हुए हैं, आप मना मत करना, स्वागत समारोह जो भी वो करना चाहते हैं करने दिया जाए। बोला ठीक है, क्योंकि टाइम समय बचाना है। अगर यहाँ 10, 15, 20 मिनट पहले हम निकलेंगे तो 2 गांव और आगे कर लेंगे हमको गांव तक, हमारे क्षत्रिय समाज तक पहुंचना है। सिर्फ वो समय बचाने के लिए हम दिन भर खाना भी नहीं खाते। सुबह 6 बजे से मैं भरूच से आया हूँ, सुबह 6 बजे निकला हूँ, आप तक पहुंचता भी। और रात को 3 बजे पहुंचूंगा घर या 4 बजे पहुंचूंगा, मुझे नहीं मालूम है। तो समय है अभी भी, एक हो जाइए, आ जाइए। 22 तारीख को दिखा दीजिए इन सभी पार्टी राजनीतिक, मैं ये नहीं कांग्रेस BJP आप कुछ नहीं, राजनीतिक पार्टियों को दिखा दो कि क्षत्रिय एक हो गया, अब इनकी सुननी पड़ेगी। और एक अगर आप आ गए तो नाम बदल देना हमारा, क्षत्रिय कन्या सेना आज वचन देके जा रही है। अगर ये आपके घर आके ना बोले, पाए लागू ठाकुर साहब, ये बोलना पड़ेगा इनको। राजनीतिक पार्टियों को घर पे आएंगी, लेकिन एक होना पड़ेगा। पटेल समाज सिर्फ 12% आबादी रखता है गुजरात में। CM PM सब उनके, हर क्षेत्र में वो हमसे आगे। क्यों? क्योंकि वो एक है।
एक आवाज पर एक तरफ एक मुश्त वोटिंग करते हैं। आज राजशाही थी तब गर्दन काट के राजा बनना चाहता था, ताकत जिसमें ज्यादा ताकत थी वो राजा, जिसकी तलवार में ताकत वो राजा, ठीक है, एक दूसरे को जीता और अपना राज्य बढ़ा लिया। आज लोकतंत्र है, लोकतंत्र में ये राजनीतिक पार्टियां सिर्फ वोट की भाषा समझती है, जिसके पास वोट है वही राजा है। अब हमको तो वोटों में आपस में बांट दिया, तू ओबीसी, तू ये, तू वो, ये छोटा, ये बड़ा, ये मैं, और ये खत्म। हम क्या कर रहे हैं? तो हाथ जोड़ के विनती है, 22 तारीख को अपनी ताकत दिखा दीजिए और बापू पकड़ी जाओ। अब जय मां भवानी, जय माता दी। ખૂબ ખૂબ આભાર સિદ્ધરાજસિંહ. એ ઓળખાણ પડી કે નહીં? એ બધા ઓળખે છે, ખબર? સરકારે ઓળખે ને પ્રશાસને ઓળખે ને બધા ઓળખે, અને આક્રમકતાથી ઓળખે પાછા. શું છે? આક્રમકતાથી ઓળખે. તો મિત્રો, સરકારે જાણે છે અને પ્રશાસને જાણે છે કે મારી પાછળ કોણ છે? મારો સમાજ છે, મારા ક્ષત્રિયો છે. મિત્રો, કોટી કોટી નમન છે આપ સૌને. આજે હું જે કહી છું આપના કારણે, આજે જે અસ્તિત્વ છે મારું આખા વિશ્વમાં સ્થાપિત થયું છે, આપ સૌનું આયોજન છે. એને સફળ બનાવવા માટે આપ સૌની ઉપસ્થિતિ અનિવાર્ય છે. એટલે આપ સૌની સાથે અહીંયા હું ઉપસ્થિત છું. મિત્રો, મંચ અને માળા નથી જોઈતી. બાપુએ સન્માન કર્યું તેમને આપણો આભાર. પરંતુ બાપુ, આટલી મોટી સંખ્યા છે ને, એનાથી મોટું સન્માન ના હોય. અમારે મંચ પર જ બેસવું. તમે જોયું, અમે મંચ પર ના બેઠા, ખુરશીઓ અમે કરી નાખી. એક બોર્ડર હતું, આ બોર્ડર પાકિસ્તાન ભારતનું, એ મેં સાઈડમાં કરી નાખ્યું. કર્યું ને? તમારી સાથે બેઠા છીએ. અહીંયા કોઈ નાનો મોટો છે? આખી કરણી સરા નીચે બેઠી છે. સાહેબ, તમે વિચારો, કારણ કે અમારું એકમાત્ર લક્ષ્ય અમારે આ સમાજની એકતા. સાહેબ, ગુજરાત સરકારના ચોપડે 31% ક્ષત્રિયો બોલતા હોય, અને 31% ક્ષત્રિયો એક થઈ જાય, એક મંચ ઉપર આવી જાય, તો સાહેબ આ ફફડી જાય કે ના ફફડી જાય? સરકાર અને પ્રશાસન કાબુમાં ના આવી જાય? આવે કે ના આવે? 12% પટેલ સમાજ એકતાના કારણે દરેક ક્ષેત્રમાં આગળ છે. આપણે 31% છે. કઈ રીતે? ગરાસદાર છે, કાઠી છે, કરડિયા છે, નાળોદા છે, હાથી છે, માયા છે, જાગીરદાર ને ક્ષત્રિય ઠાકોર સમાજ. એ તમામ ક્ષત્રિયો એક મંચ ઉપર આવે તો આપણને સફળતા મળે ને. સાચી વાત. હવે આ સંમેલનની આવશ્યકતા શા માટે પડે? આ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આપણે આયોજન કર્યું છે, એની આવશ્યકતા શા માટે પડી એ પણ આપ સૌને જાણવું અનિવાર્ય છે. શા માટે આપણે આમંત્રણ યાત્રા કાઢી? શા માટે આપણે જિલ્લે ગામડે યાત્રા કરી રહ્યા છીએ? એ જાણવું આપ સૌના માટે અનિવાર્ય છે. શા માટે 31% ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવા એ પણ આપ સૌને જાણવા અનિવાર્ય છે. એટલે આપ સૌને જણાવવા માંગુ છું મિત્રો કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે અભદ્ર ટિપ્પણી, નિમ્ન સ્તરની ટિપ્પણી કરવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ. એટલે આપણે મેદાને ઉતર્યા અને આપણે માંગ કરી ટિકિટ રદ કરવાની. આ માંગ હતી ને આપણી, રદ થઈ ભાઈ? હવે તમે વિચારો, તમે 31% છો, તે છતાંય ટિકિટ રદ થઈ નહીં. અચ્છા, જે વ્યક્તિ હતા એ પટેલ સમાજના હતા, હે ને? એમની સંખ્યા કેટલી? 12%. 11 થી 12% પટેલ સમાજની સંખ્યા છે. તો વિચારો, એ 12% સમાજની એકતા તમારા 31% સમાજના ઉપર ભારી પડી ગઈ. બરાબર છે? કારણ કે તમારા જે ભાગલાઓ છે એ ભાગલાઓ આટલા મોટા છે કે 12% મોટા થઈ ગયા, તમે નાના રહી ગયા. બાકી સરકારનો આટલું મોટું તમે વિરોધ કરો તો સરકારના સામે તમે પડો, 31% એક સાથે પડો, તો સરકાર તમારી વાત માને કે ના માને? પણ જે ભાગલાઓ હતા આપણા વચના, એ ભાગલાઓએ આપણને હાર અપાવી. એ આપણે સ્વીકારવું પડશે. સાચી વાત ને? એટલે છત્રાણીઓની અસ્મિતા પર પ્રહાર થયું. બરાબર? હવે એ પ્રહારનો જવાબ તો આપવો પડશે કે ના આપવો પડે? અને જ્યારે છત્રાણીઓ મેદાને ઉતરી એમાં દુર્વ્યવહાર થયું, તમે જોયું, પોલીસ પ્રશાસન દ્વારા દુર્વ્યવહાર કરવામાં. અને જ્યારે અમે મેદાને ઉતર્યા તો સમાજની આન બાન, માન સન્માન, સ્વાભિમાનનો પ્રતિક આ પાઘડી, એનું અપમાન થયું કે નહીં?
પ્રહાર થયો ને એના ઉપર. આપ સૌ જાણો છો, આ તો મા કરણીની કૃપા કે મીડિયા આવી ગઈ, કવરેજ થઈ ગયું અને આખા ભારતમાં પ્રસર્યું ગયું અને આમને જવાબ ભારતના ક્ષત્રિયોએ આપી દીધું. બાકી ગુજરાતમાં અમે અસફળ રહ્યા ને બરાબર છે. હવે જ્યારે અમે મંથન કર્યું કે અસફળતાનું કારણ અમારા વચ્ચેના ભાગલાઓ, તો લાવ આ ભાગલાઓ આપણે ખતમ કરીએ. અને જેમ જ આપણે ઘોષણા કરી કે અમે યાત્રા પર નીકળીએ છીએ સંમેલન માટે, એટલે સરકાર મારી પાછળ પડી ગઈ. હવે આપણે કોઈથી બીતા તો છીએ નહીં. 2 ટાઈમ જમવાનું જોઈએ ભાઈ, એ જેલમાં મળે છે અને ખોટા કામ કરતા નથી. એક પણ ખોટું કામ આપણે કરતા નથી. સમાજ હિતમાં કામ કરીએ છીએ. સમાજ હિતના જ મારા પર કેસો છે. જેટલા પણ કેસો છે ને મારા ઉપર, એ સમાજ હિતના જ છે ભાઈ. મેં કોઈ મર્ડર નથી કર્યું. હા, કાશ્મીરમાં એન્કાઉન્ટર કર્યા આપણે. જે દેશનો દુશ્મન એ આપણો દુશ્મન. એ તો આપણે ભવિષ્યમાં આપણે કરીશું જ. કારણ કે સુખદેવસિંહ ગોગામડી જે આપણા અનમોલ રત્ન હતા, જે અમારા આપણા ધરોહર હતા, એમની હત્યા દગાથી કરવામાં આવી એ આપણે સૌ જાણીએ છીએ. તો વેર ભૂલાય? એ તો બધું કામ થશે અને કરવાના છીએ આપણે. અને ક્ષત્રિયો વેર ભૂલતા નથી. પરંતુ મિત્રો, આપ સૌએ જોયું કે પાઘડીના અપમાન કરવામાં આવ્યું, તોય આપણે અસફળ રહ્યા. અને જ્યારે આપણે ઘોષણા કરી, જ્યારે યાત્રા નીકળ્યા, એટલે મારી જે કંપની છે એમાં હજારો કર્મચારીઓ છે. એ કંપનીનું લાયસન્સ 1 મહિના પહેલા રદ કરી દો એ લોકો. તમે વિચારો કેટલી નિમ્ન સ્તરની માનસિકતા છે. હવે સાહેબ, આ કંપનીનું લાયસન્સ રદ મારું નહીં, આ સમાજને એક કરવાથી રોકવા માટે મેં નિર્ણય લીધો. એટલે એમને આપણે જવાબ આપવું. આજે હું છું, કાલે તમારું વારો આવશે, પરમ દિવસે તમારું આવશે. એમને રોકવા માટે, આ પ્રહારોને રોકવા માટે આપણે સૌએ ક્ષત્રિયોએ મંચ ઉપર ભેગા થવું પડશે. બરાબર છે? સ્વીકારો છો? હું જે કહું છું એને સમજો છો? મારા પર વિશ્વાસ છે ને ભાઈ? એક ફોજી માણસ તમારી સામે ઉભો છે. અહીંયા ફોજી છે કોઈ? અહીંયા કોઈ ફોજી છે અત્યારે? નથી, ડ્યુટી ઉપર છે. સાહેબ, ફોજી ઉપર આપણે શંકા કરી શકીએ? ફોજી ઉપર શંકા થાય? ફોજી ક્યારે કરપ્શન કરે? આ સુધી સાંભળ્યું કે ફોજીએ કરપ્શન કર્યું? બોર્ડર ઉપર પૈસા લીધા, એન્ટ્રી કરાવી, સાંભળ્યું નથી? સાંભળ્યું તમે? સાહેબ, એક ફોજી, ઈમાનદાર સાચો ફોજી, જે 8 વર્ષ કાશ્મીરમાં પોતાનું દાયિત્વ નિવહન કરીને આવ્યો હોય, એવો ફોજી આજે સમાજ માટે મેદાને ઉતર્યો છે. તો આ ફોજી કોઈના બાપાથી બીતો નથી. મારા સમાજને એક કરવું એ મારો છાત્ર ધર્મ છે. અને છાત્ર ધર્મ નિભાવવા માટે હું આપ સૌની વચ્ચે આવ્યો. મિત્રો, લોકતંત્રમાં તમારે માથા ઘણા પડશે. તમે આ ભાગલાઓ દૂર નહીં કરો ને તો સાહેબ તમારું પતન સુનિશ્ચિત છે. એટલે રોટી વ્યવહારમાં વાંધો છે, રોટી વ્યવહાર ન કરાય. આ લોકતંત્ર છે, રાજતંત્ર થોડી છે ભાઈ. તલવાર લીધી તમે ઉત્યા મેદાને તમે ગરદનો કાપીને તમે રાજ કર્યું. આ તો લોકતંત્ર છે. સંખ્યા જોઈએ, જેની વધારે સંખ્યા એની વધારે સફળતા. આ સચ્ચાઈ છે ને સ્વીકારવી પડશે. સમજે ને હવે? એટલે મિત્રો, આ જે પ્રહારો થયા આપણા ઉપર, એ પ્રહારોનો આ જવાબ છે. એ જવાબ આપવા માટે આપણે સૌએ, આખા ગુજરાતના ક્ષત્રિયોએ એ દિવસે તાકાત બતાવી દેવાની. આપણે કોઈ વિરોધ નથી, પરંતુ સમાજ ઉપર પ્રહાર થાય, અન્યાય થાય તો સાહેબ આપણે ચૂપ બેસી રહેવાય નહીં. બરાબર ને? ખોટું છે કે સાચું? આ કરાય ને આ કામ. એટલે મિત્રો, આપ સૌને મારી વિનંતી, તારીખ 22 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગે આપ સૌ પધારો. દિગ્વિજયસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજદીપસિંહ ઝાલા, અલ્પેશસિંહ ઝાલા, દક્ષરાજસિંહ રાઠોડ, કરણી સેનાના જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના નામી અનામી પદાધિકારીશ્રીઓ, આસપાસના ગામના ઉપસ્થિત વડીલ મહેમાનો, આશાપુરા સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો, આશાપુરા સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, બોલુંદ્રા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રી, મંત્રીશ્રી, દૂધ મંડળીના ચેરમેનશ્રી, સેક્રેટરીશ્રી, બોલુંદ્રા ગામના ક્ષત્રિય ભાઈઓ બહેનો અને ભૂલકાઓ, આ સમગ્ર જાગીરદારના 200 ઘર વતીથી હું આપ સૌનું અમારા ગામમાં હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી.